નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે થોડા દિવસ પહેલા એક ઘટના બની ગઈ હતી, ગોંડલના ગણેશ જાડેજા ઉપર એવો આરોપ લાગ્યો છે કે ભાઈ એક દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે। ત્યારે એ મામલાને લઈને આજે ગોંડલની અંદર સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું। ત્યારે એક તરફ ગણેશ ગોંડલના સમર્થકો સોશિયલ મીડિયાની અંદર જે નિવેદનો આપી રહ્યા છે અને બીજી તરફ દલિત સમાજના લોકો રાજુભાઈ સોલંકીના સમર્થનમાં જૂનાગઢથી રેલી કાઢીને ગોંડલ તરફ રવાના થયા છે। ત્યારે શું મામલો છે, આ મામલો વધુને વધુ બિચકતો જાય એવું લાગી રહ્યું છે। ત્યારે આવો આપણે જોઈએ સમગ્ર ઘટના કે જે રીતે ગોંડલની અંદર આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાજુભાઈ સોલંકીના સમર્થકોએ જૂનાગઢથી રેલીઓ કાઢી હતી હજારોની સંખ્યામાં કે ભાઈ દલિત સમાજના યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે। તો એને લઈને રાજુભાઈ સોલંકીના સમર્થકોએ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીઓ કરી હતી। ત્યારે ગણેશ ગોંડલના સમર્થકોનું એવું કહેવું છે કે આ તમામ આક્ષેપો જુઠ્ઠા છે। ગણેશ ગોંડલે ગોંડલની અંદર એવા ઘણા બધા સારા કામો કર્યા છે, તો આજે ગણેશ ગોંડલ ઉપર એક પણ કેસ નથી અને ગણેશ ગોંડલની છબીને આ લોકો ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે। આવો આપણે જોઈએ સમગ્ર ઘટના શું છે દોસ્તો। હા, હું જાહેર જીવનનો માણસ છું। મારા સમાજ, મારી પાસે મોટાભાગના જે ગુના છે જાહેર નામા ભંગના ગુના હોય। અમે સમાજના આવેદન પત્ર દેવા જતા હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતું હોય તો એવા ગુના હોય અને સામાન્ય બોલાચાલી તો તમારે મારે બધાને થતી હોય। તો જયરાજસિંહ ક્યાં તૂટો ધોયેલો છે ભાઈ? એને પોલીસ ઉપર ફાયરિંગ કર્યું છે, એને એની ઉપર 200-300 કેસ ચાલે છે। હાલ એ અપીલ ઉપર છે, સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન પર છોડ્યો છે। તો તું 300 નો આરોપી છો ભાઈ? તું ક્યાં તૂટો ધોયેલો છું? પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવકને મારવાના મામલામાં આખો મામલો ગરમાયો છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે હવે ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ વેપારીઓએ ગણેશ જાડેજાને સમર્થન આપ્યું છે। સમગ્ર ઘટનામાં ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓની જ્યારે ધરપકડ કરાઈ છે, ત્યારે એક તરફ જ્યાં જૂનાગઢથી આખાય અનુસૂચિત સમાજના લોકોની એક રેલી નીકળી છે, ત્યાં બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। ગણેશ ગોંડલના સમર્થનમાં ન માત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડ પરંતુ જામવાડી, અણીડા ગામ સહિતના ગામ છે તે સજ્જડ બંધ રહેશે। ગોંડલ તાલુકાના ગ્રામજનો સ્વૈચ્છિક ગણેશ જાડેજાના સમર્થન બંધમાં જોડાયા છે। જામવાડી ગામમાં ગણેશ સિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર્સ પણ લાગ્યા છે। અમારા પરિવારની જેને વ્યક્તિ કહેવાય કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માન્યો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે। એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, અમારા મજૂર ભાઈઓ, અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ સામો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી, સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે। એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે। પરિવાર, ગોંડલનો પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય, અમારી તમામ ગોંડલની મા બેન દીકરીઓ આવી જાય, ગોંડલના તમામ વડીલો આવી જાય, બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો અમે ચલાવી નહીં લઈ। એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે। નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય, ગરીબમાં માણસનું ઝૂંપડું હોય કે મોટાનો મેલ હોય, કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય। આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય, ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે। એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે। મારે તમને આજે એવી વાતનો ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું। ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની, વરઘોડો નીકળવાનો ચડવાની તૈયારી હતી, ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા। એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભા બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો? બેન કહેતા હું ગરીબ છું, મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી। ત્યારે ગણેશભાઈએ ફૂલેકું પોતે ઘોડા ઉપર ચડવાનું, પોતે વરરાજા હતા, 1 કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી। આવા સેવાના કામ કરે છે। ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ કહે છે કે એ અમારો ગણેશ છે અને અત્યારે લોકો મીડિયાવાળાને કહેવું પડે છે કે ગોંડલના ગણેશ છે। મારે ખાસ
મીડિયાના મિત્રોને એક નમ્ર વિનંતી કરવી છે કે જ્યારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દ બોલે છે કે દલિત સમાજ. આ દલિત સમાજનો પ્રશ્ન નથી. ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે. આ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મકુંડળી છે. આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી, એમની ઉપર 3 ગુના છે. એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના છે. એમના ભાઈ દેવ ઉપર 2 ગુના છે. અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે 354 જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે. 354 એટલે મહિલાઓની છેડતી થાય તો જે 17 ગુનાનો આરોપી હોય, જેની ઉપર 17 વાર FRI ફાડી ગઈ હોય, એ અમારા ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી. એવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે. અને મને બાબા સાહેબે જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે, બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને. હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે અને થશે. કારણ કે એનો સ્વભાવ ઝઘડવાનો નથી, એનો સ્વભાવ સેવાનો છે. અને એ સેવાનો આ ગોંડલને જે લાભ મળે છે એના હિસાબે ગોંડલના લોકોએ સમર્થન આપ્યું છે. માંગ અમારી એટલી જ છે કે જે આ કેસ છે એ મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે. જૂનાગઢના તેઓ રહેવાસી છે. તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે. 17-18 ગઈકાલે પણ એક કેસ બન્યો. એક ડૉક્ટર રશીદભાઈ કરીમભાઈ કરીને હતા, એ ડૉક્ટર ઉપર એને પગ ભાંગી નાખ્યા એમના પરિવારના લોકોએ. તો એ પણ એક સાઇડ તમારે રજૂ કરવી જોઈએ. અને અમે અત્યારે જે કાંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી. કાયદો કાયદાનું કામ કરે છે, કોર્ટનું કામ કરશે. ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય. અમને ભરોસો, કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં, અમને ખબર જ છે. ખાસ જામવાડી સહિત 84 ગામડા બંધ છે. હા, જામવાડી ગામ બંધ છે, 84 ગામ બંધ, કદાચ 2-4-5 ગામ ન પણ બંધ હોય, કારણ કે કોઈ વળી હોય વિઘ્ન સંતોષી તો ન પણ બંધ કરે. એટલે એવું અમે અહીંયા તમારી સામે બેઠો અમે એવો કોઈ દાવો નથી કદાચ 84 ગામ બંધ. કદાચ 5-10 ગામ બંધ ન પણ હોય, પણ બહુમતી વધુમાં વધુ ગામો અત્યારે બંધ છે. એવા સોશિયલ મીડિયાના માધ્યમથી, ફોટાઓના માધ્યમથી હું કહી શકું. ખાસ જામવાડી બંધ છે અને પોસ્ટર પણ લગાવવામાં આવે છે સમર્થન. હા, અમે એટલા માટે પોસ્ટર લગાડ્યું છે. આ ગામ 30 વર્ષથી જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે. આ ગામમાં તમે એકવાર આંટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જયરાજસિંહ જાડેજાના પ્રેમમાં છે. પ્રેમ હોવાનું કારણ એ કે અમારા ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે. તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો ઈશ્વર પણ માફ ન કરે. એટલે જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે અમે જોડાયેલા છીએ. અને ગણેશભાઈના સમર્થનમાં અમારું ગામ સજ્જડ બંધ છે. અને એમ જે આ રેલી જૂનાગઢથી અહીંયા ગોંડલનું શાંતિ ડહોળવા આવી છે એ રેલીનો અમે વિરોધ કરીએ છીએ. મહત્વનું છે કે ગણેશ જાડેજા અને સંજય સોલંકીના કેસમાં અનુસૂચિત જાતિના અંદાજે 1000 જેટલા લોકો છે તે જૂનાગઢથી બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે. જૂનાગઢ ઉપરાંત જેતપુર, ગુંદાળા, ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો પણ આ આખી રેલીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ ગોંડલમાં ગણેશ જાડેજા છે તેના સમર્થનમાં પણ લોકો પહોંચી રહ્યા. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને રાહ જોઈએ આપણે કે આવનારા દિવસોમાં કોર્ટ તરફથી શું નિર્ણય આવે છે. શું ગણેશ ગોંડલ ખરેખર નિર્દોષ છે કે પછી એમની ઉપર ખોટા આક્ષેપો લગાવ્યા છે? ત્યારે બીજી તરફ રાજુ સોલંકીના દીકરા જે રીતે હોસ્પિટલની અંદર એડમિટ છે તો એમને માર્યા છે કોણે? એ ઘણા બધા સવાલો છે. ત્યારે આવનારા દિવસોમાં આ તમામ ખુલાસાઓ સામે આવશે કે ભાઈ ગણેશ ગોંડલે જે કાર્ય કર્યું છે ખરેખર એ ગણેશ ગોંડલે જ કર્યું છે કે પછી કોઈ બીજા સાગરીતોએ કર્યું છે. આવનારા દિવસોમાં તમામ ખુલાસાઓ અમે તમારી સમક્ષ જરૂરથી લાવીશું. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.